पहले मिलिट्री इंटेलिजेंस उधमपुर से पूरे इंडिया में ज़्यादा है। हाँ समय पहला मिलिट्री इंटेलिजेंस उधमपुर થી મળેલ માહિતી આધારે સીઆઈડી ક્રાઇમના સીએસએલના અધિકારીઓ ભરૂચ અંકલેશ્વર ખાતે સર્વેલન્સ કરવામાં આવેલ છે। એ આધારે પ્રવીણ મિશ્રા જે અંકલેશ્વરના એક સ્પેશિયાલિટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા, એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવે, એમાં એમઆઈ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવે। આમાં જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ હેન્ડલર, જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે ઓળખાણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હની ટ્રેપ કરવાની કાર્યવાહી કરેલ। એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે। એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસાઇલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવે અને કેટલા બ્રહ્મોસ બનાવવામાં આવેલ છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે। એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાનના આઈએસઆઈ હેન્ડલર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના जो ડિફેન્સ और નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જે કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓનો પણ સંપર્ક કરવા માટે કોશિશ કરવાની પણ માહિતી મળેલ છે। એ આધારે એફઆઈઆર સીઆઈડી ક્રાઇમમાં નોંધવામાં આવેલ ગઈકાલે આઈપીસી 123 એન્ડ આઈટી એક્ટ પ્લસ કોન્સ્પિરસી રિલેટેડ એફઆઈઆર નોંધવામાં આવેલ છે। તપાસ હાલમાં ચાલુ રહેલ છે। એમાં હાલમાં પ્રવીણ મિશ્રાને અટક કરવામાં આવે છે। સર, પ્રવીણ મિશ્રાનું બેકગ્રાઉન્ડ શું છે, કેટલા સમયથી આના સંપર્કમાં હતો અને આ પ્રકારની માહિતી આપતો? પ્રવીણ મિશ્રા બેઝિકલી બિહારના છે। એ એરોનોટિકલ એન્જિનિયરિંગના ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા। એ સંસ્થા ડીઆરડીઓ સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટ્સ જે ડીઆરડીઓના પ્રોજેક્ટમાં સ્પેર પાર્ટ સપ્લાય કરતા હતા। એ સંસ્થામાં કામ કરતા હતા। ત્યારબાદ એ સંસ્થાથી છેલ્લા લગભગ 1 સાલ અંકલેશ્વર ખાતે આવેલ એક સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીમાં ફરજ બજાવતા હતા। એ અંકલેશ્વર ખાતેની કંપની પણ ડીઆરડીઓને कुछ स्पेशल मटेरियल्स केमिकल्स सिंथेटिक सप्लाई करे છે। સર, કઈ કઈ માહિતી એની મળેલી છે? મુખ્ય માહિતી છે જે ડ્રોન ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવે છે, બેલુગા ડ્રોન રિલેટેડ માહિતી શેર કરવામાં આવે છે। આ ઉપરાંત અન્ય માહિતીઓ પણ શેર કરે છે, પણ એ પોતે પોતાના પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ ઉપરાંત कुछ ખોટી માહિતી પણ એ આપેલ છે, કારણ કે એક દલને ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે। તદુપરાંત આ જો હેન્ડલર છે આઈએસઆઈ હેન્ડલર,
એના દ્વારા એક ઝેડ ક્લાઉડ ડ્રાઈવ કરીને એક માલવેર મોકલવામાં છે. આ જો હેન્ડલરની એની ઈરાદો એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સિટિવ સંસ્થાના કમ્પ્યુટરમાં લોડ કરવાથી એ કમ્પ્યુટરની બધા માહિતી તે ISA હેન્ડલ પાસે મળી જાય એ ઈરાદાથી એ જો માલવેર મોકલવામાં આવશે. પરંતુ આ માલવેર જો અંકલેશ્વરના જો કંપની છે એના કમ્પ્યુટરમાં એ લોડ કરવા માટે કોશિશ કરે છે. પાકિસ્તાની ISI દ્વારા કેવી રીતના એનો કોન્ટેક્ટ કર્યો કે મારી રીતે એ શરૂઆતમાં ફેસબુક દ્વારા કોન્ટેક્ટ કર્યો છે. એ આમાં શું છે એ તો તમામ હકીકત ઇન્વેસ્ટિગેશન આવશે. એ બેઝિક ડેટા કેવી રીતે આ લોકો ISI હેન્ડલને મળેલ છે, કોણ કયા સંસ્થા માટે કામ કરે છે, બેઝિક ડિટેલ્સ ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ પણ મોટી આ પ્રકારના માહિતી મળી જાય છે. કોણ ક્યાં નોકરી કરે છે એ આધારે એ લોકો જો પોસિબલ જો પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ્સ હોય એ લોકોને કોશિશ કરે છે ટાર્ગેટ કરવા માટે. એ પ્રકારના ઘણા લોકોને ટાર્ગેટ કર્યા હશે એ બધા તપાસમાં ખબર પડશે. એ જો વ્યક્તિ છે પ્રવીણ એ પણ અગાઉ હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા. એ આધારે એને ટાર્ગેટ કરવામાં આવે છે. માહિતી પ્રવીણ કુમાર દ્વારા આપવામાં આવી, પહોંચાડવામાં આવી, તો એના બદલા ઘણી તો પૈસા કેવું મળે? નહીં પૈસા મોસ્ટલી એ હની ટ્રેપમાં પૈસા બાબતમાં નથી હોય છે. ગર્લફ્રેન્ડ બનવા માટે અને એ પ્રકારના મતલબ ઇન્સેન્ટિવ અથવા મતલબ ટ્રેપ કરવામાં આવે છે. એમાં પૈસાની વાત સામાન્ય રીતે હોતો નથી. સર, જે આઈડીથી વાત કરવામાં આવતી હતી, આઈડી શું હતું? એ બધો શેર કરી શકે નહીં ને. આઈડી શું છે, મોબાઈલ નંબર શું છે, વી કેનોટ શેર. લેડીઝ કે જે કોણ કયા નામથી એ વાત શું? કયા નામથી વાત કરવામાં આવતી હતી? આ સોનલ ગર્ગ નામે અમે અગાઉ કીધું. એક વર્ષથી આ લોકોનો સંપર્ક હતો કે હમણાં જ સંપર્ક થયો છે? છેલ્લા 3-4 મહિનાથી કદાચ. ધરપકડ થઈ હાજી જેની ધરપકડ થઈ એ સિવાય કોઈ છે બીજા? હવે પ્રોગ્રેસ ઇન્વેસ્ટિગેશન અંડર પ્રોગ્રેસ જે પણ નામ મળશે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજા કયા સંસ્થાથી બધા માહિતી મોકલવામાં આવે છે એ બધા ઇઝ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન. એ ગુજરાતમાં છે કે ગુજરાત બહાર પણ છે? We can't say now. Interrogation is progress. We can't say now. We can't disclose. Okay. આનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કઈ છે? પ્રવીણ કુમારનું ફેમિલી બેકગ્રાઉન્ડ સર? અને પાસ્ટ કોઈ ક્રિમિનલ એન્ટિસિડન્સ નથી. અને માત્ર ત્યાંથી જે માહિતી માંગવામાં આવી એ જ માહિતી મોકલી છે કે દેશના અન્ય ભાગોમાં પણ ફરીને કંઈ ફોટોગ્રાફ્સ કે કોઈ મોકલી હોય? પ્રવીણ દ્વારા મોકલવામાં આવેલ નથી. પ્રવીણ દ્વારા જેટલા પણ પોતાની પાસે જે માહિતી મોકલે છે અને આ સિવાય અન્ય સંસ્થાના વ્યક્તિ પ્રવીણ જેવા વ્યક્તિનો પણ સંપર્ક કરવાનો અમારા તપાસમાં જાણવા મળે છે. એ કોણ છે, શું માહિતી મોકલે છે, ઇટ્સ ઓલ પાર્ટ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન. આવા કેટલા સસ્પેક્ટ રડાર પર છે અંદાજે? અંદાજ વી કેન સે ધ નંબર્સ, ઇટ્સ બિગ નંબર્સ, મોર દેન 20 લાઈક દેટ. ગુજરાતના છે, ગુજરાત બહારના? ગુજરાત બહારના પણ છે. એનીથિંગ એલ્સ? હિન્દી